ડૉક્ટર, મારું HLA-B27 પોઝિટિવ આવે છે, શું મને સંધિવા થઈ ગયો છે? શું મારી કમર જકડાઈ જશે? શું મને બામ્બુ સ્પાઇન થઈ જશે? ના, HLA-B27 પોઝિટિવ હોય અને જો તમને કોઈ તકલીફ ના હોય તો એનું કોઈ મહત્વ જ નથી. જેમ આપણું બ્લડ ગ્રુપ જન્મથી પોઝિટિવ હોય, બી પોઝિટિવ હોય, તો એ હંમેશા માટે બી પોઝિટિવ રહેવાનું છે. એમ HLA-B27 ઘણા લોકોમાં, ભારતમાં 60% લોકોનું HLA-B27 પોઝિટિવ છે અને એમને કોઈ જ બીમારી નથી. એટલે HLA-B27 ફક્ત પોઝિટિવ આવી જવાને બીમારી કહી શકાય નહીં. જો કમર સવારે 1 કલાક કરતાં વધારે જકડાઈ જતી હોય, તમને પડખું ફરવામાં તકલીફ પડતી હોય, તમારા કોઈ સાંધાઓમાં વધારે સોજો આવી જતો હોય અને દુખાવો થતો હોય, તમારી આંખ વારે વારે લાલ થતી હોય, તમને સંડાસમાં લોહી પડતું હોય કે તમને વારે વારે ઝાડા થઈ જતા હોય, આવી જો કોઈ તકલીફ હોય તો આ બધી તકલીફો અને એક HLA-B27 રિલેટેડ સંધિવા કહી શકાય છે. એટલે આવી કોઈ કન્ડિશન જો હોય અને જો તમારા રૂમેટોલોજીસ્ટ ડૉક્ટર તમને જો સલાહ આપે કે જો તમારે HLA-B27 ચેક કરાવવું જોઈએ, તો જ તમારે આ ટેસ્ટ કરાવવો જોઈએ.